ત્રણ રીતે લોકો ભક્તિ કરે ભગવાનની. એક સ્વાર્થ. કોઈ કહે તમે મહાદેવના મંદિરે આટલા મંગળવાર લાલ ફળ ને લાલ ફૂલ મૂકી આવો, તમારું આટલું સારું થઈ જશે, એટલે પેલો મૂકવા માટે જાય. આને કહેવાય સ્વાર્થની ભક્તિ. બીજું ભયની ભક્તિ. કોઈ એમ કે તમે નહીં જાઓ તો તમારું આવું થઈ જશે એટલે જાય. અને ત્રીજી પ્રેમની ભક્તિ. અમારું સારું થવું હોય તો થાય, ન થાય તો કંઈ નહીં, પણ અમારે તો મંદિરે જવું જ પડશે. એ જ ગયા વગર ચાલશે નહીં. મારે હાજરી પુરાવા જવું પડશે, મારે એકવાર ભગવાનને મળવા જવું પડશે. આનું નામ ત્રીજી ભક્તિ, પ્રેમની ભક્તિ. આ પ્રેમની ભક્તિ જ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે સાહેબ. કોઈને દેખીને દેખાદેખી ભક્તિ ન કરતા, કોઈનું આવું થયું એટલે આપણું આવું થશે એવી ભક્તિ ન કરતા. દેખાદેખીની ભક્તિમાં કેવું થાય ખબર? એકવાર એક શિષ્યના ઘરે ગુરુજી આવ્યા. બિચારો શિષ્ય બહુ ભાવથી ગુરુજીની સેવા કરી. ઉનાળો હતો, જેઠ મહિનો હતો, વૈશાખ જેઠ. ગુરુજી આવ્યા હતા. ગુરુજીને 20-25 ડોલોથી ઠંડા પાણીથી નવડાયા. પછી સરસ છાશ, મખણ, બધું દહીં ખવડાયું. અને બહાર ખાટલો હતો, એમાંય પાથર્યા વગર લીમડાની નીચે સુવડાયા. સરસ, ઇનફ છે એટલું, કેમ કે ઉનાળો હતો એ બધું ચાલે. પછી ગુરુજી આમ ગયા તો આશીર્વાદ આપીને ગયા, તારું બહુ સારું થાય, તે મારી બહુ સેવા કરી. પછી 6 મહિનામાં ખરેખર પેલા વ્યક્તિની ચડતી થઈ. ધંધામાં, વેપારમાં, નોકરીમાં, બિઝનેસમાં, ખેતીવાડીમાં ખૂબ પાક્યું. આ વાત સામે એનું ઘર હતું ને એક વ્યક્તિનું, એણે આ દ્રશ્ય જોયું હતું. તો એણે પૂછ્યું કે સાલું 6 મહિનામાં તું આવું તો શું કરી આવ્યો, ક્યાંથી દોરો ધાગો કરી આવ્યો કે તને આ 6 મહિનામાં આટલું બધું સરસ મળી ગયું? તો પેલાએ કહ્યું બીજું કંઈ નહીં, મારા ઘરે ગુરુજી આવ્યા હતા અને ગુરુજીની મેં સેવા કરી અને અંતરથી નીકળી ગયું કે જા તારું ભલું થાય. બસ અંતરથી નીકળી ગયું એટલે મારું ભલું થયું. તરત જ ગુરુજીએ હવે પેલાના ગુરુજીની રાહ જોવા લાગ્યો કે મારા ગુરુ હવે ક્યારે આવે, મારા ગુરુજી ક્યારે આવે. પછી થોડો સમય ગયો અને ફરી એના ગુરુજી આવતા જ નહોતા. ખબર છે કે આ લોભ્યો છે, આ કશું છોડશે નહીં ને મને મારી નાખશે. પણ ગુરુજીને કહ્યું ગુરુજી આવો આવો, હું ગાડી લઈને તમને લેવા આવું એવું હોય તો. પછી ગુરુજીને આવતા નહોતા પણ લેવા ગયો. તો ગુરુજી કહે લાવને, ચેલાનો ભાવ વધ્યો લાગે છે. એ ગુરુજી ગાડીમાં બેઠા અને ગુરુજીને લઈ આવ્યા એના ઘરે. પછી ગુરુજીને કહ્યું ગુરુજી પહેલાં તમે સ્નાન કરી દો. તો ગુરુજીને પહેલાં $20 નવડાયા, આને $40 નવડાયા. જલ્દી મારું સારું થાય ને ડબલ ફાયદો થાય. તો $40 ગુરુજીને નવડાયા. ઠંડુ ઠંડુ પાણી, ગંગાનું કેવું પાણી ઠંડુ, એવું ઠંડુ પાણી. અને એ વખતે સમય કયો હતો? ઉત્તરાયણનો સમય. ઉત્તરાયણ હોય ને, ઉત્તરાયણમાં કેવી ઠંડી હોય. ગુરુજી તો વગર માતાએ ધૂણ્યા ગુરુજી. હા, એ ગુરુજીને $50 નવડાયા અને ગુરુજી પછી કે ગુરુજી છાશ પીવી પડશે. ગુરુજીને પેલા 20 ગ્લાસ, આને 40 ગ્લાસ પીવડાયા. અને પછી કહ્યું ગુરુજી ઓઢવાનું કશું મળશે નહીં, લીમડા નહીં, નીચે ઊંઘવું પડશે. ગુરુજીને ધોતિયું ઓઢાડીને ગયો, પાતળું ધોતિયું, ભાત ગાળવાનું આવે ને એ. પેલાએ જેમ કર્યું એમ કર્યું. હવારે આઈને જોવે તો ગુરુજી રામધામ સત્ય હે. નકલ में भैया कभी अकल नहीं होती है. પણ જીવનમાં એવું તો બનવું જોઈએ કે લોકો આપણી નકલ કરે, એવું તો બનવાનો. સમજાય છે? આપણે કોઈની નકલ કરવાની નહીં, પણ જીવનમાં આપણું એક સ્થાન જીવનનું એવું હોવું જોઈએ કે લોકો આપણી નકલ કરતા થાય. એવું જીવનમાં એક સ્થાન પ્રાપ્ત ચોક્કસ કરવું જોઈએ સાહેબ. આપણે કોઈની નકલ નહીં કરવાની, કંઈક નવું જ લઈ આવવાનું.